હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ચલો, હું જાઉં છું ફરવા. ક્યાં જાઉં છું એ તમે ગેસ્ટ કરજો. કોમેન્ટમાં બી કહેજો કે હું ક્યાં ગયેલી હતી. ઓકે, તો જો તમે કે હું જાઉં છું. ચલો, હવે બેસી ગઈ હતી બસમાં. મને બસમાં કંટાળો આવતો હતો એટલે હું સોંગ સાંભળતી હતી. પણ મારું માથું બી દુખતું હતું, ભૂખ લાગી હતી એટલા માટે. ચલો, હું પહોંચી ગઈ હતી. તો થોડીક દવા લેવાની હતી બેનને એટલા માટે. તો રસ્તામાં ગાડી ઊભી રાખેલી હતી. તો હું જઉં છું હવે મારી બેનના ઘરે. ઓકે, ચલો, અમે બોર લેવાના હતા તો બોર લીધા. તો અમે જઈએ છીએ, ત્યાં જઈને ખાશું બોર. હવે મારા બેનનું ઘર ક્યાં છે તમે લોકો ગેસ્ટ કરજો, કોમેન્ટમાં બી કહેજો. હવે હું પહોંચી જઈશ ત્યાં હું તમને ઘર બતાવીશ કે એનું ઘર છે. ચલો, હું પહોંચી ગઈ હતી. ડોગી છે જે મારું વેલકમ કર્યું હતું એણે. તો રાત પડી ગઈ હતી તો મને તો લાગી હતી ભૂખ. મેં કીધું કે ચલો મકાઈ ખાવા જ આવી છે. તો પછી અમે ગયા હતા મકાઈ ખાવા. તો ત્યાં હવે જઈએ છીએ હવે મકાઈ ખાવા. તો હું થોડુંક તમને બી બતાવી દઉં કે હું કેવી લાગુ છું એમ. ચલો, જઈએ છીએ ચાલતા ઠંડી બહુ જ હતી પણ ચલો આવી ગયા છે હવે મકાઈ ખાવા. જોઈએ, ટેસ્ટ કરીએ કેવી મળે છે અહીંયા. તમે બી આવજો મકાઈ ખાવા અહીંયા. ઓર્ડર આપ્યો છે, આવે છે થોડી વારમાં. ત્યાં સુધી તમે જોયા રાખો. અહીંયા શું બને છે. મેગી બને છે, સ્ટીમ ઢોકળા મળે છે. આ અમારા છે કુમાર, તમે જોઈજો. અમારું કુમાર આવે છે લઈને મકાઈ મારા માટે. ચલો, મકાઈ આવી ગઈ છે તો હવે ખાઈ લઈએ. હવે અમે ચલો થોડી વાર બેસી જઈએ, મકાઈ ખાઈ લઈએ ને. મસ્ત મજાની, જોવામાં તો સારી લાગે છે. ટેસ્ટ કરીએ કેવી લાગે છે. તમે બી અહીંયા આવી જોજો મકાઈ ખાવા માટે. જે પણ ખાવું છે તમારે, સ્ટીમ ઢોકળા બધું જ મળે છે અહીંયા. ચલો, મકાઈ ખાઈને પછી સોડા પીએ. તો સોડા બી પી લીધી. પછી રસ્તામાં ફોટોશૂટ કરીએ થોડાક, મજા આવી ગઈ. તો હવે જઈએ છીએ હવે પાછા ઘરે. હવે ઘરે જઈને મસ્ત બેસીશું થોડી વાર, પછી સૂઈ જશું. ચલો, બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. નેક્સ્ટ બ્લોગમાં મળીશું આપણે. ઓકે ગાઈઝ, ટેક કેર, બાય.